આપણો વિષય ચાલી રહ્યો છે તપ. તપ શબ્દનો અર્થ શું? તપ શબ્દનો અર્થ છે કે ઇન્દ્રિયોની જે માલિકી છે આપણા પર, એને દૂર કરવાની, એને આજ્ઞા આપવાની સામર્થ્ય કેળવવું. ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ જણાવે છે કે સાંભળજો હા, ઈચ્છા રોધે સમરી પરિણતિ સમતા યોગે રે તપતે તે જ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે. સમજ્યાનો અર્થ? ઈચ્છાઓને રોકે, અંતરમાં અનુકૂળ મળે રાજી ન થાય અને પ્રતિકૂળ મળે ખિન્નતા કરે નહીં. પોતાના સ્વભાવ ક્ષમતામાં પોતે રહે એ જ તપ છે. તપની આ વ્યાખ્યા કોને કીધી આપણને? ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ. ભગવાને 12 પ્રકારના તપ સમજાવ્યા. 6 બાહ્ય, 6 અભ્યંતર. હવે બેન, તમારો સવાલ એ હતો કે બાહ્ય તપથી કર્મની વધુ નિર્જરા થાય કે અભ્યંતર તપથી? જુઓ, કર્મને નિર્જરા તો ત્યારે જ સંભવિત છે જ્યારે 12 તપનો સમન્વય થાય. જુઓ, કચરો ત્યારે જ વળાય જ્યારે ઝાડુની બધી જ સળીઓ એકત્રિત થાય. ઝાડુની અલગ અલગ સળીઓ કચરો કાઢી શકે નહીં. એમ બાહ્ય અને અભ્યંતર તપ એ એક જ સિક્કાની 2 બાજુ છે, એને અલગ ના પાડી શકાય. મહાવીર ભગવાને જેટલો પણ તપ કર્યો એમાં 12 પ્રકારના તપનો સમન્વય હતો, માટે એમને કર્મની નિર્જરા હતી. આપણને એમના ખાલી બાહ્ય તપ દેખાય છે. એની સાથે જે અભ્યંતર તપનો સમન્વય હતો તે ક્યાં દેખાય છે? માટે જ તો આપણે ફક્ત પહેલા બાહ્ય તપમાં જ અટકી ગયા છીએ, માટે જ ભટકી ગયા છીએ. આજે લેશું આપણે દ્વિતીય બાહ્ય તપ ઉણોદરી. બરાબર? અણસણ તપ પહેલા સમજાવી દીધો. ઉણોદરી એટલે શું? જુઓ, ઊણ એટલે ઓછું અને ઉદર એટલે પેટ. શબ્દાર્થ પ્રમાણે આપણે એટલું જ સમજ્યા છીએ કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવું એટલે ઉણોદરી વ્રત થઈ જાય. જો ખરેખર એવું જ હોત તો અણસણ કરતાં ઉણોદરી વ્રત ગણવું સરળ થઈ જાય. તો પછી ભગવાને આ તપને દ્વિતીય નંબરે મૂકવાની જરૂર નહોતી. જેમ આપણે બાળકને સહેલી વસ્તુ પહેલાં શીખવીએ છીએ, પછી એનાથી અઘરી, પછી એનાથી અઘરી, એવી રીતે ભગવાન મહાવીરે આપણને બાળ જીવોને પ્રથમ નંબરે સહેલો અણસણ નામનો તપ અને પછી એનાથી અઘરો ઉણોદરી નામનો તપ. હકીકતમાં અણસણ કરતાં ઉણોદરી અઘરું વ્રત છે. કેવી રીતે સમજાવું તમને? કોઈ પણ નવલકથાને બિલકુલ ન વાંચવું એ સહેલું છે, પણ એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી અંત વાંચ્યા વગર અટકી જવું અઘરું છે. કોઈ પણ ફિલ્મ જોવી જ નહીં એ સહેલું છે, પરંતુ ફિલ્મનો અંત જોયા વગર એમાં રસ પડ્યો હોય અને એનો અંત જોયા વગર ઉઠી જવું ઘણું અઘરું છે. બિલકુલ ના જમવું, ઉપવાસ કરી લેવો એ હજુ સહેલું છે, પરંતુ એકવાર જમવા બેઠા પછી પેટ ભરીને ખાધા વગર ઊભું થઈ જવું અત્યંત મુશ્કેલ છે. તમે અનુભવથી પણ જાણ્યું હશે કે એક વખત 8 ઉપવાસ સરળતાથી થઈ જાય, પરંતુ 8 ઉપવાસના પારણા પછી 8 દિવસ ઉણોદરી વ્રત કરવું હોય તો થઈ શકતું નથી. જો તમે દિવસમાં 2-3 વાર ખાતા હોય, વચ્ચે વચ્ચે 1-2 વાર ચા નાસ્તો કરતા હોય, ગમે ત્યારે મોંમાં ચટર પટર નાખ્યા કરતા હો અને પછી જમવા બેસો ત્યારે 1-2 રોટલી ઓછી ખાઈને માની લો કે ઉણોદરી વ્રત થઈ ગયું, તો એમ કાંઈ ઉણોદરી વ્રત થાય નહીં. પહેલાં આપણી વાસ્તવિક ભૂખ કેટલી છે તે શોધવું પડે.
રોજની આદત પ્રમાણે, ઘડિયાળ પ્રમાણે જે ભૂખ લાગે છે તે સાચી ભૂખ નથી. કોઈ તમારી જાણ બહાર ઘડિયાળને આગળ પાછળ કરી દેશે તો પણ તે જ ઘડિયાળના ટાઈમ પ્રમાણે ભૂખ લાગશે. આ માનસિક ભૂખ છે, શારીરિક ભૂખ નથી. ધારો કે તમે રોજ 12 વાગે જમો છો, પણ કોઈ 1 કલાક ઘડિયાળ પાછળ કરી નાખી, 11 મૂકી દીધા. હવે આદત પ્રમાણે તમે કહેશો કે હજી તો 11 જ વાગ્યા છે, ભૂખ પણ નથી લાગી, 12 વાગે જમીશ. એનાથી ઉલટું હજી 11 વાગ્યા છે અને ઘડિયાળમાં કોઈએ 12 મૂકી દીધા, તો તમે કહેશો અરે બાપરે 12 વાગી ગયા, લાવ જમી લઉં. તો આ માનસિક ભૂખ છે. જો એ ભૂખ પર તમે ધ્યાન નહીં આપો તો તે ભૂખ શમી જશે. એટલે કે તમારો બહારનો જમવાનો ટાઈમ છે તે જવા દો. એ ભૂખ પર ધ્યાન નહીં આપો તો થોડી વારમાં ભૂખ શમી જશે. આવો તો અનુભવ થયો હશે. હવે સમય પસાર થવા દો. એમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે તમારું આખું શરીર રોમ રોમ પોકાર કરશે કે ભૂખ લાગી છે. તે જ સાચી ભૂખ છે. આવી સાચી ભૂખ બહુ મુશ્કેલીથી લાગે છે. આવી વાસ્તવિક ભૂખ ઉગડે ને ત્યારે કરો ઉણોદરી. વાસ્તવિક ભૂખથી અડધું જ જમવું. પા ભાગ પાણી માટે અને બાકીનો પા ભાગ ખાલી રાખવો. સંપૂર્ણ પેટ ભરવાની તૃપ્તિ થાય તે પહેલાં જ અટકી જવું, એનું નામ છે ઉણોદરી. ઉણોદરી કરવા માટે વાસ્તવિક ભૂખ શોધવી પડે. 3-4 દિવસના ઉપવાસથી આ માનસિક ભૂખની વ્યવસ્થા તૂટી જશે. જે ઘડિયાળના કાંટે ભૂખ લાગે છે એ વ્યવસ્થા તૂટી જશે. પછી શારીરિક ભૂખ લાગવાની શરૂ થશે. એટલે જ કદાચ અનશન તપને પહેલો મૂક્યો હશે, કેમ કે ઉણોદરી તે જ કરી શકે છે જે અનશન કરી શકે છે. સાચી ભૂખ 8-10 કલાકે એકવાર પણ લાગી શકે. ત્યારે પેટ તૃપ્ત થાય એટલું નહીં, પણ એના ઊણ પર રોકાઈ જાઓ તે ઉણોદરી. તમારી વાસ્તવિક ભૂખ કરતાં પેટ જરાક ખાલી હોય ત્યાં જ રોકાઈ જાઓ તો તમે સીમાની અંદર છો. તમારા મનના તમે માલિક છો. પરંતુ જો તૃપ્તિનો પ્રયત્ન કર્યો તો અંતે તેમાંથી વિષાદ અને હતાશા જ હાથમાં આવે છે. તૃપ્તિનો આનંદ મળતો નથી. જ્યાં સુધી ખાઈ શકાય ત્યાં સુધી ખાઓ તો ખાવાનો સંતોષ નહીં મળે, પરંતુ પરિણામે દુઃખી ને પરેશાન થશો, પીડા ભોગવશો. લગભગ બધાનો જ અનુભવ હશે કે અકળામણ થાય એટલું ખાધે રાખવાથી ક્યારેય તૃપ્તિ કે સંતોષ મળતા જ નથી. હજી કંઈક ખાવું, હજી કંઈક ખાવું. પાન મસાલા, મુખવાસ, છાશ, આઈસ્ક્રીમ. પણ જો પેટ ભરી ભરીને ખાધે જ રાખ્યું હશે ને તો આ કોઈ પણ વસ્તુ સંતોષ કે તૃપ્તિનો આનંદ આપી શકશે નહીં. વળી જૈન ધર્મમાં વિજ્ઞાનનો પણ સમાવેશ થઈ જ ગયો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 50% ખોરાક, 25% પાણી અને 25% જઠર ખાલી હોય તો ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે છે. એ જ આવ્યું ને ઉણોદરીમાં. ખોરાક સારી રીતના પચે તો સ્વાસ્થ્ય સારું રહે, અને સ્વાસ્થ્ય સારું રહે તો ધર્મ ધ્યાન સારું થઈ શકે. હવે સવાલ એ થાય કે આજનું આપણું જીવન જ ઘડિયાળના કાંટા પર થઈ ગયું છે, તો આવું ઉણોદરી વ્રત કરવું કઈ રીતે? ઓફિસ વગેરેમાં તો ટાઈમ ટુ ટાઈમ જ જમવા બેસવું પડે. ધંધા કે અન્ય કામકાજ માટે ટાઈમ પર જ નીકળવું પડે ઘરેથી, તો ટાઈમ પર જ જમવું પડે. બરાબર ને? હા હા, તમારી વાત સાચી છે. અને આવા બધા કારણોસર આપણું ઉણોદરી વ્રત થોડું વિસરાઈ ગયું છે, થોડું નહીં ઘણું. પણ હવે આ વ્રત વિશે જાણ્યા પછી મહિનામાં એકાદ વખત રજાના દિવસે કે બીજી કોઈ રીતે એડજસ્ટ કરીને આ વ્રત કરવું. ને જેને અનુકૂળતા છે, ઘરે છે, કરી શકે તેમ છે, તેને તો વધુમાં વધુ દિવસ કરવું. તે કેવી રીતના કરવું કે સવારે ઉઠીને ધારણા કરવી કે આજે મારે ઉણોદરી વ્રત કરવું છે.
પછી ધારણા અભિગ્રહ પચખાંડ લેવું, પછી રોજનો ચા પાણીનો સમય ટાળી દેવો. અડધો કલાક કદાચ એવું લાગશે કે ભૂખ લાગી છે, ખાવું છે, પણ પછી ભૂખ શમી જશે. તે પછી જ્યારે પણ એમ લાગે કે હવે ઘડિયાળનો સમય તો ગયો પણ મને ખૂબ જ ભૂખ લાગી છે, હવે તો ખાવું જ પડશે, ત્યારે જે પણ ખાવો તે ભૂખ કરતાં અડધું ખાવાનું. 25% પાણી કે લિક્વિડ માટે જગ્યા અને 75% જેવું ભરાઈ જાય પેટ ત્યારે ખાવાનું છોડી દેવાનું. આ ભાગનું ખાલી રાખવાનું. સવારે ચા નાસ્તાને ટાળ્યા પછી બપોરના જમવાની પહેલાં જો એવી ભૂખ લાગે કે રહેવાય જ નહીં તો એક વખત ત્યારે પણ આ જ રીતે ઉણોદરી વ્રત કરવું. ક્યારેક 2-3 દિવસની રજા હોય કે થઈ શકે તેમ હોય તો બીજા દિવસ સુધી પણ રાહ જોવી કે વાસ્તવિક ભૂખ ક્યારે લાગે છે. હવે મને લાગે છે કે ઉણોદરી વ્રત બરાબર સમજાઈ ગયું હશે. હવે એ પણ સમજી લો કે ઉણોદરી વ્રતમાં સૌથી વધારે કર્મ ખપાવવાનો મોકો ક્યારે આવશે? એ મોકો ત્યારે આવશે કે જ્યારે ઘડિયાળના કાંટે ભૂખ લાગી હશે, મન કહેશે કે ના જમી જ લેવું છે, પણ ત્યારે તમે એવી ભાવનામાં ડૂબેલા હશો કે આ ભૂખ પણ કાયમ નથી રહેવાની, દેર સબેર ચાલી જશે. આ પણ મહાવીર ભગવાને બતાવેલ પ્રથમ અનિત્ય ભાવનાની જેમ આ પણ અનિત્ય જ છે. હું સંપૂર્ણ ક્ષમતામાં સ્થિર થાઉં છું. આ ભૂખ પ્રત્યે ન રાગના કિરણો ફેંકીશ ન દ્વેષના, કેમ કે મારે રાગ કે દ્વેષના કર્મોનો ગુણાકાર નથી કરવો. બસ હવે તો મારે આ કર્મને ક્ષમતા ભાવે વેદીને એને નિર્જરવા છે. આ બધું શબ્દોમાં બોલવાની જરૂર નથી, પણ જો આ ભાવનામાં રત રહેશો, ડૂબેલા રહેશો, તો એક સમય એવો આવશે કે તમારી જાણ બહાર પણ આ ભાવના હૃદયમાં રમતી હશે અને હાલતા ચાલતા કામ કરતા પણ આ ભાવનાને કારણે તમારા કર્મ નિર્જરાતા હશે. પણ તમે એમ વિચારશો કે આજે તો ઉણોદરી વ્રત લીધું છે એટલે 12ના બદલે 1 વાગ્યા સુધી તો રાહ જોવાની જ છે, પરંતુ આ ખાવાનો ટાઈમ વયો જાય પછી શું ખાવાનું? ભૂખ પણ મરી જશે. અરે ખરેખર ઉણોદરી તો એ જ છે કે ભૂખ મરી જાય તો મરી જવા દો, પણ જ્યારે કુદરતી ભૂખ ઉગડે ત્યારે ખાઓ. ના બાપા, હા, ઉપવાસ કરવો સારો, ઉપવાસ ક્યાંય થઈ જાય ખબર નથી પડતી, પણ આ ઉણોદરી ખોટું. અરે ભાઈ, ઉપવાસ એટલા માટે સરળતાથી થઈ જાય છે કારણ કે સવારથી તમારી માનસિક તૈયારી છે કે આજ ખોરાક નહીં જ મળે. જ્યારે આમાં માનસિક તૈયારી એ છે કે રોમે રોમ પોકારે કે ભૂખ લાગી છે ત્યારે ખાવાનું છે, એટલે ઉપવાસ કરતાં ઉણોદરીમાં લાગેલી ભૂખ વધારે આકરી લાગશે. બસ ત્યારે ક્ષમતામાં સ્થિર થઈ કરો કર્મની નિર્જરા. હવે તમે કહેશો કે આવું ઉણોદરી વ્રત તો ક્યારેક જ થઈ શકે, રોજ માટે કેવી રીતે કરવું? જો રોજ માટે જો એટલું થઈ શકે કે જમવામાં તથા ચા નાસ્તામાં ભૂખ કરતાં પા ભાગનું ઓછું ખાવું ને વચ્ચે ચટર પટર કાંઈ જ લેવું નહીં. આનાથી પણ મન પર થોડો કંટ્રોલ આવશે, સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પણ સબૂર સ્વાસ્થ્યની ભાવનાથી એટલે કે ભૌતિક ભાવનાથી પ્રેરાઈને કોઈ વ્રત કરવું નહીં. નહીં તો શું થશે? બંધ પુણ્યનો પડશે પણ અનુબંધ પાપનો પડશે, જેથી વ્રત પચખાણ અંતે શૂન્ય થઈ જાય અને જીવ સંસારમાં રખડી જાય. આજકાલ ઘણા શરીરને સુડોળ રાખવા માટે ડાયટિંગ કરતા હોય છે, પણ કોઈ ડાયટિંગ કરવાની ભાવનાથી ઉણોદરી વ્રત ધારણ કરે તો પણ જેવો ભાવ એવો અનુબંધ, તો અનુબંધ તો પાપનો જ પડે. પાપાનું બંદી પુણ્ય બને, જે ડૂબાડી દેશે તારશે નહીં. માટે તમારી માન્યતાને બદલો. માન્યતામાં તો એ જ હોવું જોઈએ
કે નિગોદમાંથી પ્રથમ વાર નીકળ્યો ત્યારથી અને નિગોદમાં પણ આ જીભે આહાર લીધા જ કર્યો છે. હવે મારી આહાર સંજ્ઞા તોડવા માટે મારો જીવ અણહારી પદ પામે એ જ અંતરની ભાવના છે અને એ જ ભાવનાથી હું આ વ્રત ગ્રહણ કરું છું. આ ભાવનાના શબ્દો ફક્ત બોલવા માટે નથી, પરંતુ હૃદયમાં શ્વાસે શ્વાસમાં વણાઈ જાય ત્યારે કંઈક કામ બને. હવે ઉણોદરીમાં હજી જરા આગળ વધીએ. દરેક ઇન્દ્રિયને પેટ છે, એને પણ ઉણોદરી વ્રત લાગુ પડે છે. પ્રત્યેક ઇન્દ્રિય પોતાની ભૂખ પૂરી કરવાની માંગણી કરે છે. કાન કહે છે સંગીત સાંભળો, આંખ કહે છે સૌંદર્ય જુઓ, હાથ કહે છે સુવાળો સ્પર્શ કરો. બધી જ ઇન્દ્રિય પોતાનું પેટ પૂરેપૂરું ભરવાની માંગણી કરે છે. દરેક ઇન્દ્રિયના ઊણ પર રોકાઈ જવું, અટકી જવું, તે ઉણોદરી. તે જ ઇન્દ્રિય જીતવાનો માર્ગ. મન જ્યારે એકદમ જોર કરે ત્યારે તે સીમાથી પાછા ફરી જવું. વાસનાની તૃપ્તિમાં ને કસાયોમાં પણ આ જ નિયમ લાગુ પડે. જ્યારે ક્રોધ આવ્યો હોય ત્યારે પણ એક ખાસ માત્રા સુધી તમે એને રોકી શકો. જ્યારે તે સીમાની બહાર ચાલ્યો ગયો પછી રોકાશે નહીં. જેમ કે તમે એક તપેલીમાં પાણી ગેસ પર ગરમ મૂક્યું છે અને પાણી 99 ડિગ્રી સુધી ગરમ થતા સુધીમાં તમે ગેસ બંધ કરી દો તો તે પાણી જ રહેશે. પરંતુ જો તે 100 ડિગ્રીએ પહોંચી ગયું તો પછી તે વરાળ બનીને જ રહેશે. ફક્ત એક જ ડિગ્રીનો અંતર અને વાત આપના હાથમાં રહેતી નથી. તમે હાથ ઉઠાવીને કોઈને થપ્પડ મારો તે પહેલા જ એને પાછો ખેંચી લો તો તમે હાથના માલિક છો. ઈચ્છાઓના જે ગામમાં આપણે રહીએ છીએ ત્યાં આપણે પૂરું કામ કરવા જ લલચાઈએ છીએ. પૂરું કર્યા પછી વિષાદ અને નિરાશા જ બચે છે. સભાનતાપૂર્વક દરેક ઇન્દ્રિયોની ભૂખ, વાસનાની ભૂખ, ઉદરની ભૂખ, કસાયોની ભૂખ એ પૂર્ણ થયા પહેલા એના ઊણ પર રોકાઈ જવું, અટકી જવું, તે જ છે ઉણોદરી. મને લાગે છે ઉણોદરી સારી રીતના સમજાઈ ગયું હશે. છતાં ન સમજાઈ જાય તો મને વોટ્સએપ કરી શકો છો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.